જય મુરલીધર, હું આમાભાઈ આહિર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? આજે મારે વાત કરવી છે જૂનાગઢની બાઉદીન કોલેજની ઐતિહાસિક સત્ય ઘટનાની મારે વાત કરવી છે. જૂનાગઢની અંદર એક લાડડી બહુ ને બાવલો બે બેનભાઈ જૂનાગઢમાં રહે. નાનપણથી બેના માવતર ગુજરી ગયેલા અને બેનભાઈ બે દાંતડું લઈને જંગલમાં જાય, તળેટીમાં જાય, લાકડા કાપીને વેચે બજારમાં અને જે પણ પૈસા આવે એનું કાસું સીધું લાવીને ઘરે રાંધીને બેનભાઈ બે ખાય. આવી રીતે ગુજરાન ચલાવે છે. રોજનો આ ક્રમ થઈ ગયો. સવારે જાય છે, લાકડા કાપીને લાવે છે, બપોરે વેચે છે, જે પણ એના પૈસા આવે એનું કાસું સીધું લઈને બપોરે ઘરે લાવીને ખાય છે બનાવીને. અને બપોર પછી જાય, જે પણ લાકડાના પૈસા આવે એનું પાછું બધું કાસું સીધું લઈને ઘરે આવે, ઘરે બનાવીને ખાય છે. આવી રીતે ગુજરાન ચલાવે છે. એક દિવસ બાવલાએ લાડડી બોને કીધું, લાડડી બો? તો કે હા ભાઈ. તો કે ઘરે ખાવાનું કાંઈ છે? તો બેન કહે છે કે ના ભાઈ, ખાવાનું તો કાંઈ છે નહીં ને હું એ ભૂખી છું. તો આજે તો આપણે લાકડા કાપવા ગયા નથી. તો કે કેમ? તો કે આજે પેલું દાંતડું બૂઠું છે, દાંતડું હાલતું નથી. તો દાંતડું હાલતું હોય તો હું એકલી કાપી આવત ભાઈ. તો જે પણ પૈસા આવે એ બનાવીને બેનભાઈ ખાત, હું એ ખાત ને તું એ ખાત. તો બાવલો કહે છે કે દાંતડું લાવ. હું દાંતડું લુવારને ત્યાં કકરાય આવું. બેન કે ના ભાઈ, એક તો દાંતડું કાકડી દેતો નથી, પૈસા માગે છે, પૈસા આપણી પાસે છે નહીં. બાવલો કે લાવ તો ખરા દાંતડું. હું જાઉં જાય છે દાંતડું દે. લવારની કોળે જાય છે દાંતડું દે. લવારને કહે છે કે દાંતડું કાકરી જો. લવાર કહે નહીં ભાઈ, પૈસા વગરનું દાંતડું કાકરવામાં આવશે નહીં. તારી બેને આવીથી લાડડી બહુ, એની મેં ના પડી કે ભાઈ નહીં, પૈસા વગરનું દાંતડું કાકરી દેવામાં આવશે નહીં. બાવલાએ બહુ કકળાટ કર્યો કે દાંતડું કાકરી જો ભાઈ, હું તમને પૈસા આપી દઈ. અને જો આ ભાવમાં તમારું ઋણ નહીં ચૂકવી તો આવતા ભાવમાં હું તમારા ઘરે જન્મ લઈને તમારું ઋણ ચૂકવી દઈ, પણ તમારું ઋણ નહીં રાખો. મને દાંતડું કાકરી દો. બહુ કકળાટ કરે છે. લવારને થયું કે લાવને દાંતડવાનું કાકરી દો. બાવલાએ કકળાટ કરીને કીધું હતું ભાઈ, અમે તો ગરીબ માણસો છીએ ને મારે માવતર નથી. બેનભાઈ લાકડા કાપીને આવી રીતે અમારું લાકડા વેચીને ગુજરાન ચલાવીએ છીએ, કઠિયારાની જિંદગી જીવીએ છીએ. લવારને થયું કે લાવો અને દાંતડું કાકરી દઈએ. લવારે દાંતડું કાકરી દીધું. બાવલો દાંતડું લઈને ઘરે ગયો. બીજે દિવસે બેનભાઈ તળેટીમાં જાય છે, લાકડા કાપીને ભારા લઈને બેનભાઈ બે આવે છે. એમાં દામોદર કુંડની પાસે, દામોદર કુંડની રોડની આ બાજુ ગુણાતીતાનંદ સ્વામીજી બેઠા. સવારનો ટાઈમ હતો ને શિયાળાની ઠંડી. સ્વામીજીને ઠંડી બહુ લાગતી હતી. એકદમ સ્વામીજી ટાઢના ધ્રુજતા હતા. બાવલાએ જોયું. બાવલાએ કીધું, લાડડી બહુ, આ જે સંત બેઠા છે ઠંડીના બહુ ધ્રુજે છે અને ઠંડી લાગે છે. સાધુ પાસે જાય છે. બાવલો કહે છે કે બાપુ, ઠંડી લાગે છે? ગુણાતીતાનંદ સ્વામીજી કે હા, ઠંડી તો લાગે છે. તો કહ્યો તમને હું આ લાકડાનો હળગાવીને ભઠ્ઠો કરી દઉં? તો કે હા. બાવલાએ લાકડાનો ભારો નીચે ઉતારીને લાકડા વ્યવસ્થિત ગોઠવીને ગુણાતીતાનંદ સ્વામીજીને એક નાનો હળગાવીને ભઠ્ઠો કરી દીધો. ગુણાતીતાનંદ સ્વામી એને તાપીને ગુણાતીતાનંદ સ્વામીજીના દિલમાંથી શબ્દો નીકળી ગયા કે આજથી તારી ઉપરથી દુનિયાનો ભાર ઉતરી ગયો. સંતે એને દિલથી આશીર્વાદ આપી દીધો. એમાં ધીરે ધીરે સમય જાય છે. જે બાવલાની
બેન હતી લાડડી બહુ, એ બહુ રૂપાળી હતી. એટલે એને દિલ્હીના નવાબે જૂનાગઢના નવાબે એમની સાથે લગ્ન કર્યા. જૂનાગઢના નવાબે એમની સાથે લગ્ન કર્યા એટલે બાવલાને પણ રાજમાં જૂનાગઢનો દિવાન બનાવી દીધો. જૂનાગઢના નવાબનો દિવાન બનાવી દીધો. બાવલો મટીને બાઉદીનભાઈ બની ગયો. અને બાઉદીનભાઈએ જૂનાગઢની ઉપર આકરો કરવેરો નાખ્યો. જૂનાગઢનો દિવાન હતો અને આકરો કરવેરો નાખ્યો એટલે આખું જૂનાગઢ જ્યાં બાઉદીનભાઈ રહેતા હતા, જે એનો મહેલ હતો, એનો ઝરૂખો હતો, ત્યાં રહેતા હતા ને આખું જૂનાગઢ જાય છે. અને બાઉદીનભાઈને કહે છે કે બાઉદીનભાઈ આટલો વેરો અમે ના ભરી શકીએ. તો બાઉદીનભાઈ કહે કે આટલો નાનો વેરો તમે નહીં ભરી શકો? તો જે લુહારને દાંતરડું કકરાવવા માટે ગયેલો હતો ને, જેને કોડે દાંતરડું કકરાવ્યું હતું, એ લુહાર આવે છે, એ આગળ આવે છે. એ કહે બાઉદીનભાઈ જ્યારે ન હોય ને ત્યારે દાંતરડું કકરાવવાના ન હોય. બાઉદીનને શું કહો, મગજમાં વાત આવી ગઈ. બાઉદીનભાઈને એમ થયું કે વાત બરાબર. પેલા લુહારને દાંતરડું કકરાવ્યું થયું, એને આખું પિક્ચર મગજમાં આવી ગયું. એને થયું કે સમય બળવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુનને લૂંટ્યા વહી ધનુષ વહી બાણ. એને યાદ આવી ગયું બાઉદીનભાઈને. બાઉદીનભાઈ જૂનાગઢનો વેરો માફ કરી દીધો. બાઉદીનભાઈએ જૂનાગઢનો વેરો માફ કરી દીધો કે હવે હાલો આજથી જૂનાગઢનો વેરો નહીં લેવામાં આવે. એને ખ્યાલ આવ્યો કે કઈ જગ્યાએથી કઈ જગ્યાએ પહોંચ્યો છે. એને આખી વસ્તુનો ખ્યાલ આવી ગયો. જે લુવારે જ્યારે કીધું ને કે ન હોય ને ત્યારે દાંતરડું કકરાવવાનું ન હોય, બાઉદીનભાઈને એ વસ્તુનો ખ્યાલ આવી ગયો. અને મારે કહેવાનો અર્થ એ છે કે જો આમાં ધણી એવો ધારવો કે જેના આશીર્વાદથી તમારું જીવતર ઉજળું થઈ જાય. ધણી તમારે એવો ધારવો કે તમારા આમ જો એના આશીર્વાદથી તમારું જીવતર ઉજળું થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામીજીએ આશીર્વાદ આપ્યા અને બાવલાનું જીવતર ઉજળું થઈ ગયું. બાવલો મટીને બાઉદીનભાઈ બની ગયા. આજની તારીખમાં જૂનાગઢની બાઉદીન કોલેજ એમની બાઉદીનભાઈની સાક્ષી પૂરે છે. જૂનાગઢની બાઉદીનભાઈ કોલેજ, આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ બાઉદીનભાઈની સાક્ષી પૂરે છે. તમે વિચારો, સંસ્કાર શું વસ્તુ છે? સંસ્કાર તો આવતાય પેઢીયું લાગે, જાતાય પેઢીયું લાગે. સંપત્તિમાં એવું નથી. પાછું સંપત્તિ દિયાતમી લોટરી લાગે ને કોકે આમાભાઈ તમને લોટરી લાગે ને આમાભાઈ દિયાતમી કરોડપતિ, અને બીજે દિવસે પાછું શેર બજારમાં ડૂબી જાય પાછા રોડપતિ. એટલે સંપત્તિને અને સંસ્કારને ક્યારેક કમ્પેરિઝન ન થઈ શકે. સંસ્કારને તો આવતાય પેઢીયું લાગે ને જાતાય. સંસ્કાર જલ્દી આવે નહીં અને જલ્દી જાય નહીં. સંપત્તિનું એવું નથી. બરાબર ને? આજનો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને લાઈક કરજો. મારે ગઈકાલની તમને 2 દિવસ પહેલાંની ઘટના એક તમને કહેવી છે, સુરતની ઘટના, કે પેલા પરવેજ અને શબાના 2 સગા દેર ભાભી, એના બેને અફેર હતું. અફેરને કારણે એના મમ્મી હામિદાબેન અડે આવતા હતા. એટલે એણે 2 પ્લાન કરીને હામિદાબેનનો વચ્ચેથી કાંટો કાઢવાનો પ્લાન કર્યો અને હામિદાબેનનું મર્ડર કરી નાખ્યું. હાલમાં એ પોલીસ કસ્ટડીમાં છે. પૂછપરછ ચાલે છે. પૂછપરછ પૂરી થઈ જશે એટલે કોર્ટમાં હાજર કરીને જેલ હવાલે કરશે. આજીવન જેલમાં રહેશે. ભવિષ્યમાં એ જેલમાંથી છૂટશે એટલે જો એના કપાળે જે કલંક લાગેલું છે માના મર્ડરનું, પરવેજના કપાળે માના મર્ડરનું કલંક લાગેલું છે, શબાનાના કપાળે સગી સાસુના મર્ડરનું કલંક લાગેલું છે, એ ક્યારે ભૂસાવાનું નથી. આ સમાજ, આ સોસાયટીમાં એ ભવિષ્યમાં છૂટીને આવશે. એ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી આ સોસાયટી એને કલંક લગાડેલું કલંક જવાનું જ નથી આ સોસાયટીમાંથી. અને જ્યાં સુધી જીવશે ત્યાં સુધી તો કલંક જવાનું નથી. પણ એનો જ્યારે એ
એ જશે ને એનો જનાજો ઇસ્લામ ધર્મમાંથી બિલોંગ કરે છે એટલે એનો જનાજો નીકળશે. એનો જ્યારે જનાજો નીકળે ને ત્યારે એ લોકો એના ઉપર આંગળી સીંચે કે આ એના હગી માનું મર્ડર કર્યું હતું ભાભીનો પ્રેમ પામવા માટે. આ એક કલંક લાગી ગયું. અમારા વિડીયોના માધ્યમથી મારે એક સમાજને સંદેશ દેવો છે કે આવા ઘડી બે ઘડી પ્યાર માટે પ્રેમ માટે આવા સંબંધોનું બલિદાન ન આપવું. માની મમતા, પિતાનો પ્રેમ, આવા બધા જે સંબંધો છે એનું ક્યારે બલિદાન ન આપવું બે ઘડીના પ્રેમ માટે. ઓકે, ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ.